લુગડા આપણે નવા કરી દીધા છે, કેમ કે આ જવાનું છે આપણે ચિત્રાથી હવામાન 6 વાગે પકડવાનું છે. આપણે ભાવનગર વળી 10 કિલોથી ગામડે જવાનું છે આપણે રાઈડ. આપણે આ ચિત્રામાં તો આપણે ચિત્રાવટ જવાનું છે. આપણે ગાડી આપણે લેવા આવે છે એટલે જવાનું છે ચિત્રાવટ. તો હાલો આપણે જઈ ક્રિષ્ની આપણે હજી તો અંધારું હોય ઘણું. આપણે આવી ગઈ પછી આપણે ગાડી જો ભાગ્યા છીએ આપણે ચિત્રાવળ બાજુ હવે ધીમે ધીમે ઉડી ગયું છે. પછી જો હવા ઉડી ગયું છે. હવાના વાગ્યા છે 6 વાગ્યા છે ને આપણે આવી ગયું છે આપણે ભાવનગર બાજુ હવે વાગી ગયા છે 10 ને 10 વાગ્યા એટલે આપણે કંઈ એક હોટલ સારી હોટલ જવું બસ ઊભી રહી ગઈ છે આપણી હોટલ. આપણી બસ 10 મિનિટ ઊભી રહી ગઈ છે પછી 10 મિનિટ પૂરા થઈ ગયા છે એટલે આપણે અને હારા 12 છે એટલે જો આપણે ભાવનગર પૂગી જાય છે બસની બસમાં આપણે હેઠા ઉતરી ગયા છીએ ને હવે તળાજાની બસ જો આવે છે એટલે આપણે એની રાહ જોઈને ઊભા છીએ. અને આ છે ભાવનગરનું આપણું બસ સ્ટેન્ડ. હવે તળાજાની બસ આવે એમાં આપણે જવાનું છે આપણે ગામ બાજુ. આપણે જો અંધારું થઈ ગયું છે ને આપણે ખાટલો લઈને જો વાડીમાં હું આવી ગયા છીએ. ખાટલો લઈને વાડીમાં હું આવી ગયા છીએ. તમને એમ હશે કે તેમાં કેમ હાંજે બ્લોક ચાલુ કર્યો, કેમ કે જો ભાવનગર જેવા બસમાં ઉતર્યા ને તો ફોનમાં ચાર્જિંગ હાવ પૂરું થઈ ગયું છે. ફોન હાવ સ્વિચ ઓફ થઈ ગયો છે એટલે બીજું કાંઈ હું ઉતારી શકો નહીં. એટલે તમે જો ચાર્જિંગ ફૂલ કરીને તમે જો બ્લોગ બધામાં પૂરો કરીએ છીએ આપણે. અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ ને કાલ ભેગા થશે બીજા બ્લોગમાં. હવે